પાટણ જિલ્લામાંથી દર વર્ષની પરંપરા મુજબ ચાલુ વર્ષે 700 ઉપરાંત હજ યાત્રીઓ પવિત્ર હજની યાત્રા કરનાર છે। આ હજ યાત્રીઓએ હજ યાત્રા દરમિયાન કેવા પ્રકારની સાવચેતી રાખવી અને કેવા પ્રકારના નીતિ નિયમોને અનુસરવું તે અંગેની તાલીમ માટે આજે પાટણ ખાતે મદ્રેસા કંઝે મરગુલ ખાતે હજ યાત્રીઓ માટેના તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। હાજી ખિદમત કમિટી પાટણ અને ગુજરાત રાજ્ય હજ સમિતિના સંયુક્ત ઉપક્રમે હજ 2025માં જનાર પાટણ જિલ્લાના હજ યાત્રીઓનો માર્ગદર્શન તાલીમ કાર્યક્રમ તારીખ 3/4/2025ના રોજ પાટણ સ્થિત મદ્રેસા કંઝે મરગુલ ખાતે યોજાયો હતો, જેમાં હજ યાત્રાએ જનાર 700 ઉપરાંત હજ યાત્રી ભાઈ બહેનો જોડાયા હતા અને હજ યાત્રા અંગેની મહત્વપૂર્ણ માહિતી અને જાણકારી મેળવી હતી। આ તાલીમમાં માસ્ટર ટ્રેનર હનીફ પટેલ, આરીફ સાહેબ અને મૌલાના સલમાન વગેરે દ્વારા હજ અંગેની તૈયારી અને કાનૂની માર્ગદર્શન અને હજના અરકાન સહિત હજ દરમિયાન ધ્યાનમાં રાખવામાં આવતી મહત્વની બાબતોની તાલીમ આપવામાં આવી હતી। પાટણ જિલ્લામાંથી 700 ઉપરાંત હજ યાત્રીઓ આ વર્ષે હજ યાત્રાએ જનાર છે। આ હજ યાત્રીઓની વિમાન સેવા તારીખ 2/5/2025થી અમદાવાદ એરપોર્ટ ખાતેથી પ્રસ્થાન થનાર છે। અત્રે ઉલ્લેખનીય છે કે હાજી ખિદમત કમિટી પાટણે છેલ્લા 26 વર્ષથી હજ યાત્રીઓ માટે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરે છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાજી ખિદમત કમિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। આ કાર્યક્રમ દરમિયાન પ્રોજેક્ટ પર સ્લાઇડર શો વિશે ફિલ્ડ ટ્રેનર રઈશ અહેમદ અબ્બાસીએ સુંદર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું। હજ 2025માં જનાર પાટણ જિલ્લાના હજ યાત્રીઓનો આજે મદ્રેસા કંઝે મરગુલ ખાતે હાજી ખિદમત કમિટી અને ગુજરાત રાજ્ય હજ સમિતિના સંયુક્ત ઉપક્રમે તાલીમ કાર્યક્રમ યોજાયો, જેમાં હજ વિશેની માર્ગદર્શન અને કાનૂની તાલીમ આપવામાં આવી। હાજી ખિદમત કમિટી છેલ્લા 26 વર્ષથી આ કાર્યક્રમ આયોજન કરે છે, જેમાં હજ કમિટી અને હાજી ખિદમત કમિટી બંનેના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ થાય છે, જેમાં 700 ઉપરાંતના હજ યાત્રીઓ આ વર્ષે પાટણ જિલ્લામાંથી તારીખ 2/5/2025ના રોજ રવાના થશે, જેમાં 35થી 40 દિવસનું શેડ્યુલ રહેશે।